જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું ચણાના લોટના પુડલા. તો તેમાં નાખવા માટે આપણે શાકભાજી છે તે ઝીણા કટ કરીને તૈયાર કરી લઈશું. તો તેમાં આપણે એક ડુંગળી, એક ગાજર, એક ટામેટું, 4 થી 5 મરચાં અને થોડું લસણની 7 થી 8 લસણની કળી છે તેને આપણે ખમણીની મદદથી ખમણી અને તેને આપણે એક તપેલીમાં લઈ લઈશું. આ ચણાના લોટના પુડલા છે તે ખૂબ જ સરસ લાગે છે અને અમારા કાઠિયાવાડીની આ ફેવરિટ ડીશ છે. તેની અંદર આપણે 2 ચમચા જેટલો ચણાનો લોટ ઉમેરીશું. પછી તેની અંદર આપણે અડધી ચમચી જેટલા અજમા છે તે હાથમાં ચોળીને તેની અંદર આપણે ઉમેરીશું. પછી તેની અંદર આપણે અડધી ચમચી હળદર, 1 થી 1.5 ચમચી જેટલું આપણે અંદર લાલ મરચું ઉમેરીશું. 1 ચમચી આપણે ધાણા જીરું ઉમેરીશું અને 1 ચમચી જેટલું આપણે મીઠું ઉમેરીશું સ્વાદ પ્રમાણે. હવે તેની અંદર આપણે 1 લીંબુ નીચોવીશું. તમે લીંબુની જગ્યાએ દહીં કે છાશનો ઉપયોગ પણ કરી શકો છો કે આમચૂર પાવડર પણ નાખી શકાય. પછી તેની અંદર આપણે થોડું પાણી નાખી અને તેને આપણે હલાવી લઈશું. બહુ ઘટ્ટ પણ નહીં અને બહુ ઢીલું પણ નહીં એવું આપણે તેનું ખીરું બનાવીશું. તો આપણે હજી થોડું પાણી ઉમેરી અને તેને હલાવી લઈશું. પછી તેની અંદર આપણે થોડું બ્લેન્ડર પણ ફેરવી લઈશું, એટલે શાકભાજી છે એટલે પુડલા છે તે સરળતાથી ઉથલી જાય એટલા માટે આપણે તેમાં થોડું બ્લેન્ડર ફેરવી દઈશું અને તેને પછી આપણે સારી રીતે હલાવીને મિક્સ કરી દઈશું. પછી ગેસની ફ્લેમ ચાલુ કરી અને તેના ઉપર આપણે એક નોનસ્ટિક તવી મૂકીશું. તેની ઉપર આપણે બ્રશની મદદથી ઓઇલ લગાવી લઈશું. આવી રીતે આપણે બધે ઓઇલ લગાવી દઈશું અને એક ચમચાની મદદથી તેની ઉપર આપણે તેમાં પાથરી દઈશું. આવી રીતે આપણે થોડું કરી અને ગોળ રાઉન્ડ શેપમાં બને એવી રીતે આપણે તેને પાથરી દઈશું. પછી તેની ફરતે આપણે થોડું તેલ લગાવીશું. પછી એક બાજુ શેકાઈ જાય એટલે આપણે તેને ઉથલાવીને બીજી બાજુ ફેરવી લઈશું. પહેલું પુડલું છે એટલે થોડુંક ઉથલાવવામાં થોડુંક પેલું થાય, એવી રીતે તેને બીજી બાજુ પણ શેકી લઈશું. તેવી જ રીતે આપણે બીજું પુડલું પણ બનાવી લઈશું અને તેની ફરતે તેલ લગાવી અને એક બાજુ શેકાઈ જાય પછી તેને આપણે બીજી બાજુ ફેરવી લઈશું. આવી રીતે ફરતું તે તેલ છે તે આપણે પુડલાને આપણે ફેરવી અને બધું લગાવી દઈશું. તો આપણું પુડલું થઈ જાય એટલે આપણે તેને ઉતારીએ અને બીજું પુડલું પણ બનાવી લઈશું. આવી રીતે તેને બધી બાજુ આપણે તેને ફેલાવી દઈશું અને તેની ફરતે ઓઇલ લગાવી અને તેને એક બાજુ શેકાઈ જાય એટલે આપણે તેને બીજી બાજુ ફેરવી લઈશું. આવી જ રીતે આપણે બધા જ પુડલા આપણે બનાવી લઈશું. તો આવી રીતે આપણે બધા પુડલા છે તે બનાવી લઈશું. તો આપણા ચણાના લોટના પુડલા છે
તે બનીને તૈયાર છે. તેને આપણે ટોમેટો કેચઅપ કે દહીં સાથે તેને સર્વ કરીશું. જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલશો કે જેથી કરીને તમને પહેલાં નોટિફિકેશન મળે. જય શ્રી કૃષ્ણ.